નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર, ભાણવડ અને રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો। કમોસમી વરસાદથી ઠંડક છવાઈ, પરંતુ ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતાતુર। કુતિયાણાના ધારાસભ્ય અને રાજકોટની કોર્ટે 1.5 વર્ષની સજા ફટકારી। અપીલમાં જવાની મંજૂરી હોવાથી તુરંત જ જામીન પર છુટકારો। પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારી, પાર્ટી પ્લોટ અને ફુવારા જાળવણીના અભાવે બિસ્માર બનતા લોકોમાં રોષ। પોરબંદરની શાંતિમાં પલિતો ન ચંપાય તે માટે પોલીસ સજાગ। ધાર્મિક સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરમાં પાલિકા દ્વારા પ્રજાના પૈસે જાણે તાગડધીના કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। પ્રજાના લાખો રૂપિયા વાપરીને સુવિધાના નામે ચોપાટી પર પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ પાર્ટી પ્લોટ જાળવણીના અભાવે બિનઉપયોગી બની ગયો છે। તો શું માત્ર કોન્ટ્રાક્ટરોને કમાણી કરી આપવા માટે જ આ પ્રકારનો વિકાસ થાય છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદર પાલિકા દ્વારા ચોપાટી નજીક પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે। આ પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવે છે અને અગાઉ શ્રીમંત લોકો આ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય લગ્ન સમારોહ પણ યોજતા હતા, પરંતુ હાલ આ પાર્ટી પ્લોટની હાલત દયનીય થઈ ગઈ છે। પ્લોટના ત્રણેય મુખ્ય લોખંડના ગેટ નજરે ચડતા નથી। એક વ્યક્તિએ એવું પણ જણાવ્યું હતું કે અહીંથી ચોરીઓ થઈ રહી છે અને પાર્ટી પ્લોટના એક રૂમમાંથી દરવાજો ગાયબ છે, તેમજ બારીની લોખંડની ગ્રીલ પણ ગાયબ છે। રૂમમાંથી પંખા, લાઇટ અને સ્વિચ બોક્સ પણ નથી રહ્યા, તો બાથરૂમમાં નળ પણ નથી। જો કે ચોરી થવા છતાં પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે। પાર્ટી પ્લોટની બિસ્માર હાલત થઈ ગઈ છે, જેથી શુભ અવસરો માટે પાર્ટી પ્લોટમાં સુવિધાને બદલે અસુવિધાઓ થઈ રહી છે। ચાઇનીઝ લારી ધારકોની કેબિનો પણ જપ્ત કરીને આ પાર્ટી પ્લોટમાં ખડકી દીધી હતી, જે કેબિનો પણ તૂટી ગઈ છે। આ પાર્ટી પ્લોટના મુખ્ય દરવાજા જ ગાયબ છે, જેથી કોઈ પણ તત્વો અહીં ઘૂસી શકે છે। આવારા તત્વોનો અડ્ડો બનેલી આ પાર્ટી પ્લોટનું યોગ્ય રીતે જતન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ કેશુભાઈ ગોડાણીયા, ભાવસીજી હાઈસ્કૂલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવું છું રાત્રિને। અહીંયા બાજુમાં આવેલ પાર્ટી પ્લોટ અને ચોપાટી એરિયામાં આટલો બધો ત્રાસ છે કે જે પાર્ટી પ્લોટના દરવાજા અંદર જે નગરપાલિકાએ રેકડિયું કબજે કરી દીધી, એ બધું ચોરી અને બધું લઈ જાય। અહીંયા કોઈ નગરપાલિકા ધ્યાન આપતી નથી। ઘણી વખત હમણાં પણ મેં એના સુપરવાઇઝરને કીધું હતું કે ભાઈ આ માલ રૂબરૂમાં પકડ્યો હતો, કે અમારા અધિકારીને કીધું, મેં કીધું ભાઈ તમે FIR લખાવો, હું નામ દેવા તૈયાર છે કે કોણ માણસ કાઢ્યું એ, કારણ કે હું મારી ફરજ બજાવતો હોય ત્યારે તો આ લોકો અવારનવાર નીકળતા, એટલે મને ખબર છે કે આ લોકો જ આ રાત્રિના કરે। અને બીજું, આ પોરબંદરની બધી પ્રિય જનતા સારી મોટા ઘરના માણસો આવે, એ અહીંયા ચોપાટી ઉપર રવિવારે આડે દિવસે બેસવા આવે, ત્યાં જે ખુરશીઓ બાકડા નાખેલા છે ત્યાં તમે રાત્રે 9 વાગ્યા સ્થળની મુલાકાત લ્યો, એટલે દારૂ પીને સૂતા હોય, સારા ઘરના બૈરા ત્યાંથી નીકળી શકતા નથી। દારૂની બોટલો ફોડે, દારૂ પીને બાકડા ઉપર બેસી જાય, બૈરાઓ અને સારા ઘરના માણસો બેસવા ક્યાં જાય? તો આને યોગ્ય કરવા અમારી નમ્ર વિનંતી છે। પોરબંદર નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પૂર્વે જ અંદાજિત રૂપિયા 50 લાખના ખર્ચે આ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ ટૂંકા ગાળામાં જ પ્રજાના પરસેવાના પૈસા
જાણે પાણીમાં વહી ગયા હોય તેમ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તો આ પાર્ટી પ્લોટ બિનઉપયોગી બન્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં પોલીસને 372 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી લીધી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકના પીએસઆઈ શીતલ સોલંકી તથા પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે વનાણા ગામે રહેતા લાખીબેન ભીખુ કોડિયાતરના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે આ મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 372 નંગ બોટલ મળી આવતા પોલીસે લાખીબેનને ઝડપી લીધા હતા. પોલીસે કુલ ₹1,30,200નો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી લાખીબેન ભીખુ અને હાજર નહીં મળી આવેલ આરોપી કનુ ભીખુ કોડિયાતર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભર ઉનાળે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં સવારના સમયે હળવા છાંટા બાદ લોકોને વરસાદી ઝાપટાનો અનુભવ થયો હતો. જો કે કાળઝાળ ગરમીમાં વાતાવરણના પલટાને કારણે લોકોને ઠંડકની અનુભૂતિ થઈ હતી, તો બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો અને વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું, જેમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે 7 વાગ્યે હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી નજરે ચડ્યું હતું અને માર્ગો ભીના થયા હતા. ભર ઉનાળે કાળઝાળ ગરમી પડતી હતી, લોકો ગરમીને કારણે અકળાઈ ગયા હતા. ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા તેમજ હળવું ઝાપટું તેમજ છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજના સમયે પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે લોકોએ ગરમીમાં ઠંડકની અનુભૂતિ થઈ રહી છે. જો કે ઉનાળુ વાવેતર કરાયું હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળતું હતું. જો કે દરિયો શાંત જોવા મળતો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ વિસ્તારમાં પીવાના પાણીનું યોગ્ય વિતરણ થતું નથી, તો રોડ રસ્તા પરના બ્લોક પણ ઉખડી ગયા છે. જૂની એસએસસી ગેટ સામે રહેણાંક વિસ્તારમાં જવા માટે સાર્વજનિક પગથિયા પણ જર્જરિત બન્યા છે, જે તમામ સમસ્યા અંગે કોંગી સુધરાઈ સભ્યએ રજૂઆત કરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં શહીદ ચોક નજીક જૂની એસએસસી ગેટ સામેના વિસ્તારમાં ઊંચાણવાળા રહેણાંક મકાનો આવેલા છે. અહીં રહેતા સ્થાનિકોને ચડવા ઉતરવા માટે જુદા જુદા 4 જેટલા પગથિયા બનાવવામાં આવ્યા છે. આ પગથિયા જર્જરિત બન્યા છે અને તૂટેલી હાલતમાં જોવા મળે છે. પગથિયાના સ્ટેપ ઊંચા છે, જેથી સ્થાનિકોને ચડવા ઉતરવા માટે હાલાકી પડી રહી છે. જર્જરિત પગથિયાને કારણે વૃદ્ધો અને બાળકો પડી જતા તેઓ ઈજાગ્રસ્ત બને છે. જેથી આ પગથિયાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષના સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અમારે વોર્ડ નંબર 7માં સહી ચોક વિસ્તાર આવે છે. સહી ચોક વિસ્તારમાં રાજાશાહીના વખતથી જે ઊંચાણવાળો ભાગ છે, એટલે 7 જગ્યાએ સીડી 5 જગ્યાએ સીડી બનાવેલી છે. અગાઉ બનાવેલી ત્યારે 2-3 મહિના 3 મહિના પહેલાં મેં રજૂઆત કરી હતી. જીઓ છે ને રૂબરૂ મને એન્જિનિયરને ભરતિયા સાહેબને રૂબરૂ મેળો તો બધાને મેં વાત કરી હતી કે આ જે પગથિયા છે બ્લોક નાખ્યા પછી આ તોડી નાખ્યા, તેને નુકસાન કરી નાખ્યા, તેમાં વ્યવસ્થિત રીતે બનાવેલા નથી. ત્યાં અમારા ઘણા વૃદ્ધ લોકો અને મોટી ઉંમરના માછીમારો જ્યારે બિચારા અંધારામાં સવારે જતા હોય ત્યારે પડી જાય છે. એ સિવાય જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે બસો, સ્કૂલની બસો એ બાજુથી નીકળતી હોય ત્યારે બાળકો પણ પડી જાય છે. કેટલા જણને પગમાં ફ્રેક્ચર અને હાથમાં ફ્રેક્ચર થયા છે. પણ નગરપાલિકાની આ પ્રમુખની કમિટી અને નગરપાલિકા આમાં કોઈ ધ્યાન નથી આપતી. અમારા વિસ્તારમાં જે અત્યારે પણ 126 જગ્યાએ જે મેં વાત કરી હતી બ્લોક, અને તમે જીપીટી માધ્યમથી એનું હાઇલાઇટ પણ કર્યું હતું. એ સિવાય 4 દિવસે પાણીનો પ્રશ્ન હતો, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે. તો આ ઈરાદાપૂર્વક જાણે કેમ અમારા 7 નંબર વોર્ડને અવગણના કરતા હોય અને ઈરાદાપૂર્વક અમે લોકોને અમારા લોકોને પરેશાન કરતા હોય, આવું ફલિત થાય છે. અમે લોકો જે 4 દિવસના પાણી અને બ્લોકના કારણે હવે અમે આગામી દિવસોમાં જો આ અઠવાડિયાની અંદર શનિવાર સુધીમાં કંઈ નહીં થાય તો આવતા વીકમાં અમે લોકો બહેના ઝુંબેશ કરી ભાઈઓ અને બહેનો અને નગરપાલિકાનો ઘેરાવ કરવાના છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એકાંતરને બદલે 4 દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે, તેમજ કેટલાક વિસ્તારમાં રોડ પરના બ્લોક પણ ઉખડી ગયા છે. જો 1 અઠવાડિયા દરમિયાન પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં પાલિકા ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
હાલની વર્તમાન પરિસ્થિતિને કારણે પોરબંદર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને બે કોમ વચ્ચે વયમનસ્ય ન ફેલાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા મંદિરો તેમજ મસ્જિદોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલની વર્તમાન પરિસ્થિતિને કારણે પોરબંદર જિલ્લામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે તેમજ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક તહેવાર ચાલુ છે ત્યારે સમાજના આગેવાનો સાથે પોલીસ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. શહેરમાં મુખ્ય મંદિરો અને મસ્જિદો ખાતે પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. તો આવારા તત્વો દ્વારા જાહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ન થાય અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી મંદિરો અને મસ્જિદો ખાતે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ સોશિયલ મીડિયા પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નગરપાલિકાના તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાથી નજીકમાં જ આવેલા પક્ષી અભયારણ્યની જીવસૃષ્ટિને મોટું નુકસાન થયું છે તેમ જણાવીને કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા તંત્રને કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું છે કે પક્ષી અભયારણ્ય નજીક નગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી અહીંયા આ કામગીરી ચાલી રહી છે, જેમાં હેવી મશીનરીનો ઉપયોગ ખોદકામ માટે થઈ રહ્યો છે અને તેના આ ઘોંઘાટભર્યા અવાજને કારણે પક્ષીઓની જીવસૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કામમાં એટલી હદે બેદરકારી દાખવવામાં આવી રહી છે કે આવી મોટી મશીનરી દ્વારા 25 થી 30 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે, જેમાં સતત પાણી નીકળે છે. સ્વાભાવિક રીતે તંત્રના અધિકારીઓને ખ્યાલ હશે કે જે જગ્યા પમ્પિંગ સ્ટેશન માટે પસંદ કરવામાં આવી છે એ રણ વિસ્તાર છે અને રણ વિસ્તારમાં ક્યાંય પણ ખનન કરવામાં આવે તો થોડા ઘણા ખોદકામ બાદ જ જમીનમાંથી પાણી નીકળતું હોય છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે પમ્પિંગ સ્ટેશન માટેની કામગીરી પણ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે વન વિભાગ હસ્તકના પક્ષી અભયારણ્યની નજીક 200 ફૂટના અંતરે આ ખોદકામ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે જંગલ ખાતાના નિયમ પ્રમાણે પક્ષી સૃષ્ટિને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી એક પ્રકારનો ગુનો બને છે. તેમ છતાં તંત્ર આ પ્રકારની ગંભીર ભૂલ કરી રહ્યું છે. અહીંયાથી પમ્પિંગ કરીને વરસાદી પાણી રણમાં નાખવામાં આવશે, પરંતુ એ સમયે પણ મશીનરીનો અવાજ તો યથાવત જ રહેવાનો છે. તેથી તંત્રએ પમ્પિંગ સ્ટેશન માટેની આ જગ્યા ખોટી પસંદ કરી છે. વન વિભાગના અધિકારીને પણ આ બાબતની ગંભીરતાથી રજૂઆત કરવામાં આવી હતી, પણ જંગલ ખાતાના અધિકારીએ માત્ર સ્થળ નિરીક્ષણ કર્યા પછી કોઈ નક્કર પગલાં લીધા જ નથી, જેથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા કાચબાઓને ફરજિયાતપણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં, પરંતુ પક્ષી અભયારણ્યની અંદર પણ મોટી માત્રામાં કાચબાઓ વસવાટ કરે છે. તેમને પણ આ મશીનરીના અવાજને લીધે નુકસાન થયું છે. પોરબંદરનું જે પક્ષી અભયારણ્ય છે એની બાજુમાં જે રણ વિસ્તાર છે એની અંદર વોટર પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. એની વોટર પમ્પિંગ સ્ટેશનની જે સ્ટેટા છે એની નગરપાલિકાના અધિકારીઓને ખ્યાલ હોવા છતાં આપણે કંટ્રોલ બ્લાસ્ટિંગ પદ્ધતિથી એનું ખોદાણ કરવું જોઈએ અને આજુબાજુનો જે પક્ષી અભયારણ્યના અને જંગલ ખાતાના નિયમો છે એને આધીન રહી અને આજુબાજુની અંદર વોટર પમ્પિંગ સ્ટેશનને અન્ય જગ્યાએ કરવું જોઈએ. અત્યારે જે ખોદાણ થઈ રહ્યું છે એને કારણે જે અવાજો આવે છે એમાંથી જે પાણી ઉભરાય અને બધા જાય છે એને કારણે ઘણી પક્ષી સૃષ્ટિઓ અને પાણીમાં રહેલી જે જીવસૃષ્ટિઓ છે એ મૃત્યુ પામી રહી છે. કાચબા જેવા જે છે પ્રાણીઓ છે, અલભ્ય પ્રાણીઓ છે, એ પણ આજે મૃત્યુને ભેટી રહ્યા છે. ત્યારે જંગલ ખાતાએ તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લઈ અને વોટર પમ્પિંગ સ્ટેશનનું કામ તાત્કાલિક ધોરણે અટકાવી દેવું જોઈએ. આ ઉપરાંત પક્ષી અભયારણ્યમાં બીમાર પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. તે પક્ષીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આથી વન વિભાગે પણ આ બાબતમાં નગરપાલિકા સામે કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાનના 3 દિવસના ગુજરાત પ્રવાસમાં છે ત્યારે તેના દાહોદ અને ગોધરાના કાર્યક્રમમાં પોરબંદર એસટી વિભાગે અનેક બસો ફાળવી દીધી છે, જેને લઈને પોરબંદર એસટીના અનેક રૂટ બંધ કરવા પડ્યા છે. ત્યારે આ મામલે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 3 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. દાહોદ અને ગોધરામાં વડાપ્રધાનના હસ્તે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં પોરબંદર એસટી વિભાગે 30 જેટલી બસો ફાળવી દીધી છે, જેને પરિણામે પોરબંદર ધુંડળા, ગુંદા, શિશલી, સતાધાર, પાદરડી, ભાણવડ, ગરેજ અને રાવલ તરફ જતા એસટી બસના અનેક રૂટ બંધ થયા છે.
તારીખ 21 એપ્રિલ સુધી આ તમામ રૂટો બંધ રહેશે, જેને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના 15 થી વધુ રૂટ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ મામલે પોરબંદર જિલ્લા NSUIના પ્રમુખ કિશન રાઠોડે ઉગ્ર રજૂઆત કરી છે. દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાત આવ્યા હોય ત્યારે આપણે અગાઉ પણ જોયેલું છે અને હાલ પણ અત્યારે એસટીના ઘણા રૂટો કાપવામાં આવ્યા છે. રૂટો કાપ્યા તેમની સામે કોઈ અમને પ્રશ્ન નથી, પરંતુ જે આ વિદ્યાર્થીઓના જે રૂટો છે એ જ મોસ્ટ ઓફ કાપવામાં આવ્યા છે. પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરના જે લોકલ 13 જેટલા રૂટો જે વિદ્યાર્થી રૂટ છે તે કાપવામાં આવ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓ ઘણા હેરાન પરેશાન થાય છે. પાસ હોવા છતાં પણ તેમને ભાડું ચૂકવી અને પોતાના ઘરે પહોંચવાની ફરજ પડે છે. અને બીજી એ પણ સમસ્યા છે કે અત્યારે હાલ તો પરીક્ષા ચાલી રહી છે, એટલે વિદ્યાર્થીઓને સમયસર પહોંચવાનું હોય, પરંતુ આ બસો મળવાને ન કારણે એ ઘણા હેરાન પરેશાન થતા હોય છે. અને તેમને જે વાંચવાનો જે સમય હોય છે, જે વહેલા સમયસર પહોંચી જાય તો તેમને વાંચવાનો સમય મળે, તે પણ બરબાદ થાય છે. ત્યારે એક એવી માંગણી છે મારે કે આવી વારંવાર ભૂલો થાય છે તો તેમના માટે કોઈક અલગ વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં સરકારી કાર્યક્રમોને કારણે એસટી વિભાગને ના છૂટકે બસો ફાળવવી પડે છે, પરંતુ તેના પરિણામે વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સુંદરતાને 4 ચાંદ લગાડવા એસટી ડેપો નજીક ફુવારો બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ફુવારો બંધ હોવાને કારણે પાલિકા તંત્રની બેદરકારી સામે આવી રહી છે. પોરબંદરની સુંદરતામાં વધારો કરવા માટે પ્રજાના પૈસે ખર્ચાઓ તો કરી નાખવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પાલિકા તંત્ર જાળવણીમાં ઉદાસીનતા દાખવતું હોવાથી વિકાસ કરમાઈ જતો નજરે ચડે છે. આવું જ કંઈક એસટી ડેપોની બાજુમાં બનાવેલ ફુવારામાં દેખાઈ રહ્યું છે. જાળવણીના અભાવે આ ફુવારો ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે, તો શહેરમાં અનેક સ્થળો પર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળે છે. પોરબંદર શહેરના ચોપાટી અવર જવરનો મુખ્ય રસ્તા તરફ પોરબંદર નગરપાલિકા સંચાલિત જે રિલાયન્સ ફુવારો આવેલો છે એ ઘણા સમયથી આ બંધ હાલતમાં છે. અને ખંડેરમાં ફેરવાય એ પહેલાં આ ફુવારાને નગરપાલિકાનું તંત્ર વહેલી તકે ચાલુ કરે એ ખૂબ જ જરૂરી છે. લોકોની અહીંયા મોટા પ્રમાણમાં અવર જવર હોય છે ને અહીંયા પૂરતી આ 4 રસ્તે લાઇટની પણ સુવિધા નથી, જેને કારણે ખૂબ જ રવિવારે તેમજ દરરોજ અવર જવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે અહીંયા લાઇટની સુવિધા ઊભી કરે તેમજ આ ફુવારાને વહેલી તકે ચાલુ કરે એ ખૂબ જ જરૂરી છે. પોરબંદર પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ ફુવારો અને શહેરની જરૂરી હોય તેવી સ્ટ્રીટ લાઇટો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં પણ આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા સમયથી પડી રહેલ ગરમીમાં આજે લોકોને આંશિક રાહત મળી હતી. જો કે કમોસમી વરસાદની આગાહીને લઈને દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કુતિયાણા પંથકમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. વીજળીના કડાકા ભડાકા અને હળવા પવન સાથે વરસાદનું આગમન થતા ધાર્મિક કાર્યક્રમોના આયોજકો અને લગ્ન પ્રસંગના આયોજકો ચિંતામાં મુકાયા હતા. જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને તેની અસર સમગ્ર બજારોમાં દેખાશે. તો બીજી તરફ જેતપુર પંથકમાં પણ વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માવઠાની દહેશતથી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા તારીખ 20 અને 21ના રોજ ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરવામાં આવી છે. જે ઓચિંતાના વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, તો જેતપુર એપીએમસીએ ખેડૂત જોગ અપીલ બહાર પાડી છે કે 20-21 એમનો માલ લઈ આવો નહીં. માલ લઈ આવો તો પોતાનું બારદાન અને કટ્ટામાં પેક કરી અને યાર્ડની સૂચના અનુસાર છાપરામાં ઉતારો. જો વાત કરીએ તો અત્યારે જે ખુલ્લા મેદાનમાં છે તે ઝાંસી પડી છે, જો ખેડૂતનો માલ છે તે બગડી જશે, તેને કેમ કોઈ સૂચના આપવામાં ન આવી હવામાન વિભાગની આગાહી હોવા છતાં? ના, એવી કોઈ શક્યતા નથી. ખેડૂતોને દરેકને અપીલ કરી પોતાનો માલ ઢાંકીને લઈ આવ્યા છે.
બપોર સુધીમાં જે આગલા દિવસનો માલ પડતર છે એનો સંપૂર્ણપણે નિકાલ થઈ જશે. એમ છતાં પણ ઓચિંતાનો વરસાદ થશે તો જેતપુર માર્કેટિંગ યાર્ડે ખેડૂતોનો માલ ઢાંકવા માટે તાલપત્રીની પૂરતી વ્યવસ્થા રાખેલ છે, જેથી ખેડૂતોનો માલ બગડશે નહીં અને ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં જો વરસાદ થશે તો લોકોને ગરમીમાંથી રાહત મળશે, પરંતુ તલ, મગ અને ચોળી સહિતના ઉનાળુ પાકને પણ ખાસું એવું નુકસાન થશે, જેને લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજકોટમાં પોલીસને ચકમો આપી દઈ નાસી છૂટવા અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પર કેસ ચાલી રહ્યો હતો, જેમાં તેમને આજે રાજકોટ કોર્ટમાં સજા પડ્યા બાદ જામીન પર છુટકારો થયો છે. હાલના કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અગાઉ પોરબંદરમાં કેશુ નેભા હત્યાકાંડ કેસમાં રાજકોટ ખાતે જેલવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ભાગી જવા અંગે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા રાજકોટની કોર્ટે 1.5 વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો હતો. જોકે અપીલમાં જવા અંગે કોર્ટની મંજૂરી હોવાથી તુરંત જ જામીન પર કાંધલભાઈ જાડેજાનો છુટકારો થયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ગૌણ સેવા મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલય અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન થયું છે. પોરબંદરમાં 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી બનશે. સચિવાલય ઓફિસર અને બિન સચિવાલય ક્લાર્કની જગ્યા માટેની ભરતી પ્રક્રિયા માટે તારીખ 24 એપ્રિલના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરીક્ષા માટે પોરબંદર જિલ્લામાં 34 જેટલા પેટા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં 358 જેટલા બ્લોકમાં 10,758 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પરીક્ષા માટે સ્ટાફની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એનું આયોજન થયેલું છે, અને આપણા જિલ્લાની અંદર પોરબંદર જિલ્લાની અંદર ખાસ કરીને આપણે ટોટલી 34 પેટા કેન્દ્રો છે, અને જિલ્લા કક્ષાએ પરીક્ષા કેન્દ્રો છે એ લગભગ 29ની આસપાસ છે, અને બાકીના 5 પરીક્ષા કેન્દ્રો છે એ ટૂંકમાં 3 રાણાવાવ તાલુકામાં છે અને 2 આપણા નેશનલ હાઈવે ઉપર છે. એમ ટોટલી 34 પરીક્ષા કેન્દ્રો પર 358 બ્લોકમાં આશરે લગભગ 10,718 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા અંગેની જે સંપૂર્ણપણે તાલીમની વ્યવસ્થા હતી એ ગઈકાલે તાલીમની વ્યવસ્થા પૂર્ણ કરેલી છે, અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પણ વ્યવસ્થિત તાલીમ છે એનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું હતું, અને એ તાલીમ અન્વયે સંપૂર્ણપણે તમામ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવેલા છે, અને ખાસ કરીને બિલ્ડિંગ કંડક્ટર અને ઇન્વિજિલેટર સુપરવાઇઝરોને બહુ વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવેલું છે. આ ઉપરાંત માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કલેક્ટર કચેરી દ્વારા જે આયોગના પ્રતિનિધિ અને તકેદારી સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવેલી હતી એ નિમણૂક પણ વ્યવસ્થિત રીતે થઈ ગયેલી છે. એ લોકોને પણ તમામ એની ફરજો શું છે એની આખી ગાઈડલાઇન્સ પણ આપી દેવામાં આવેલી છે, અને આખી માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તથા માનનીય એસપી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરેલું હતું. માનનીય એસપી સાહેબે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સંપૂર્ણપણે ખાતરી આપેલી છે, અને કોઈ પણ જગ્યાએ આ બંદોબસ્તની કચાશ નહીં રહે, બરાબર, એ પણ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવેલું છે, અને તમામને પોતાની ફરજ કઈ રીતે બજાવવી એનું વ્યવસ્થિત માર્ગદર્શન આપેલું છે. અને હું આવનાર વિદ્યાર્થીઓ માટે એક શુભેચ્છા સંદેશ પણ પાઠવું છું, અને દરેક વિદ્યાર્થી તાજેતરનો પરીક્ષા કેન્સલ થઈ ગયેલી હોવાથી દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે કે એનો જૂનો કોલ લેટર લઈને ના આવે, નવો કોલ લેટર ડાઉનલોડ કરીને આવે. ખાસ કરીને કોલ લેટર છે એની અંદર પરીક્ષાની એક્ઝામ ડેટ 24/4/2022 હોવી જોઈએ. જૂનો કોલ લેટર લઈને કોઈ આવે નહીં, અને પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો કોલ લેટરની અંદર લગાડવાનો છે. તે કોલ લેટરની અંદર પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવીને આવે, અને કોઈ પણ એક આઈડી પ્રૂફ પણ પોતાની પાસે રાખે. જ્યારે સંકટ સમયે જરૂરિયાત પડે ત્યારે આઈડી પ્રૂફનો પણ ઉપયોગ કરી શકાય. પોરબંદરના બરડા પંથકના યુવાનો આર્મીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કુણવદર ગામનો એક યુવાન પેરામિલિટરી ફોર્સની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફર્યો હતો, ત્યારે ગ્રામજનોએ ઢોલ નગારાના તાલે આ યુવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પોરબંદરના કુણવદર ગામનો નાનજી રાણાભાઈ પાતર નામનો યુવાન 1 વર્ષ પૂર્વે પેરામિલિટરી ફોર્સની તાલીમ માટે હિમાચલ પ્રદેશ ખાતે ગયો હતો, જે યુવાન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા યુવાનના કાકા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં વધુ યુવાનોને આર્મીમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જય હિન્દ મિત્રો, મારું નામ પાતર નાનજી રાણાભાઈ છે. પોરબંદર જિલ્લાના કુણવદર ગામનો વતની છું. મેં સ્ટાફ સિલેક્શન દ્વારા એસએસબીમાં સિલેક્શન મારું થયેલું છે. તે પછી ટ્રેનિંગ માટે હિમાચલ પ્રદેશમાં મેં ટ્રેનિંગ પૂરી કરેલી છે. તે બાદ વતને પરત ફરેલો છું. તેથી કુણવદર ગ્રામજનોએ મારું ભાવભર્યું સ્વાગત કરેલું છે અને મારી યુવાઓને ખાસ અપીલ છે કે વધુમાં વધુ ઇન્ડિયન આર્મીમાં જોડાઓ અને દેશનું નામ રોશન કરો. જય હિન્દ, જય ભારત. ઉપલેટામાં ઈસરા ગામે આશા વર્કર બહેનોના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. ત્યારે આશા વર્કર બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કાર્યક્રમમાં ભાજપના મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષાબેન ગજેરા, તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ. આજના કાર્યક્રમમાં સૌને આવકારું છું. આજનો મારો કાર્યક્રમ 5 ગામનો છે. હાટખોડી મુકામે આશા આંગણવાડીનો મેં કાર્યક્રમ કર્યો, પછી મેં સમઢિયાળાનો કાર્યક્રમ કર્યો, ચીખલિયાનો કર્યો, અત્યારે હું ઈસરા આવી છું અને આના પછી મારે મુરખડાનો કાર્યક્રમ કરવાનો છે. અને આંગણવાડી જે બહેનો હલાવે છે તેને આજે મારે સર્ટિફિકેટ આપ્યા. મેં એ સ્વચ્છતા બહુ જાળવે છે, બાળકોને સાચવે છે અને કુપણ બાળકો કુપોષિત બાળકો હોય તેને એ સાચવી અને સ્વચ્છ બને એવી એ લોકો પ્રયત્ન કરે છે. સગર્ભાશ્રી હોય તેને જે કીટ આવતી હોય કુપોષણની બધી એ બાળકોને અને સગર્ભાને આપે છે. અને મારી સાથે કારોબારી પ્રદેશના ઉષાબેન સભ્ય છે મકવાણા, અને મારી સાથે આંગણવાડીના પુષ્પાબેન પણ હાજર છે અને રસીલાબેન રાબડિયા પણ હાજર છે. અને આ કાર્યક્રમ અમે 5 ગામનો કર્યો છે. આજે પોરબંદર જિલ્લામાં બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આજે કુતિયાણા ખાતેથી આ મેળાનો પ્રારંભ થયો હતો. સોની સમાજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ રોગની તપાસ સાથે સારવાર આપવામાં આવી હતી. આ તકે આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક આહાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું જગમાલ કાનાભાઈ વરુ, મારા પત્ની કારીબેન જગમલભાઈ વરુ, પોરબંદર આરોગ્ય વિભાગ ચેરમેન તરીકે આજે કુતિયાણા ખાતે આપણે સાંભળ્યું છે કે ઘણી જગ્યાએ લોકમેળા યોજાય છે, તેવી જ રીતે આરોગ્ય મેળો યોજવામાં આવ્યો. આ આરોગ્ય મેળાની સફળતા એ છે કે અહીંયા વિવિધ પ્રકારના ડૉક્ટરો તમામ ફેસિલિટીઝ સાથે, તમામ પ્રકારના ટેસ્ટિંગ સાથે તેમજ યોગાની માહિતી સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. કુતિયાણા વિસ્તારની મેળાનો ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લીધો અને હજુ પણ આ વિષયમાં જાગૃતિ મેળવે અને આવા મેળાઓ થકી ગામડાઓમાં કુપોષિત બાળકો, ધાત્રી માતાઓને તેમજ આ વિસ્તારના લોકોને ખૂબ જ સરસ આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે, તે જ આ મેળાનો એક હેતુ છે. તો આ વિસ્તારના લોકોએ આ મેળાનો ખૂબ લાભ લીધો, પોતાની વિષયમાં જાગૃતતા મેળવી, વિવિધ સ્ટોલ ઉપર પોતાના ટેસ્ટિંગો કરાવ્યા અને હજી પણ આવનારા સમયમાં આવા પ્રકારના મેળાઓ પ્રમાણમાં જાગૃતતા સાથે લોક આરોગ્ય મેળાનો લાભ લઈએ અને આ વિસ્તારની સુખાકારી જળવાઈ રહે. ત્યારે જ અમારી આરોગ્ય વિભાગની ટીમ, આરોગ્ય વિભાગના તમામ ડૉક્ટર્સ સફળ ગણાશે. રમતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા. સર્વે સંતુ નિરામયા, સર્વે સંતુ સુખીન, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માપનુયાત. આજે ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ બ્લોક મેળા અન્વયે કુતિયાણા તાલુકામાં આજે વારો છે, જે અન્વયે વિવિધ રોગોના નિદાનો, ફ્રી ચેકઅપ અને વિવિધ આરોગ્યની યોજનાઓ માટે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ છે, જેની આજ અમે ખાસ ખૂબ આભાર માનીએ છીએ. આ મેળામાં વિવિધ પ્રકારના રોગો એટલે કે ડાયાબિટીસ, બીપીનું સ્ક્રીનિંગ, લોહીના ઓછા ટકાવાળા કે એનિમિયા, પાંડુ રોગના સ્ક્રીનિંગ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કુપોષણ માટેની તમામ આંગણવાડી કાર્યક્રમ દ્વારા બધી જ જે કાંઈ ખોરાક આપવામાં આવે છે, પૌષ્ટિક આહાર, તેનું પણ સમગ્ર અને ENT, ઓપ્થેલ્મો તથા જેને કહેવાય કે સાયકેટ્રિક વગેરે વિવિધ રોગોના તમામ નિષ્ણાંતો અહીંયા ખૂબ હાજર રહેલ છે અને સમગ્ર હેલ્થનો સ્ટાફ કુતિયાણા તાલુકાનો પણ ખૂબ જ સારી રીતે ફરજ બજાવેલ છે. હવે જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર
સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર, ભાણવડ અને રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો. કમોસમી વરસાદથી ઠંડક છવાઈ, પરંતુ ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતાતુર. કુતિયાણાના ધારાસભ્ય અને રાજકોટની કોર્ટે 1.5 વર્ષની સજા ફટકારી. અપીલમાં જવાની મંજૂરી હોવાથી તુરંત જ જામીન પર છુટકારો. પોરબંદર નગરપાલિકાની ઘોર બેદરકારી. પાર્ટી પ્લોટ અને ફુવારા જાળવણીના અભાવે બિસ્માર બનતા લોકોમાં રોષ. પોરબંદરની શાંતિમાં પલિતો ન ચંપાય તે માટે પોલીસ સજાગ. ધાર્મિક સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.